મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળની અંદર જે તમારી દ્વિતીયક વાર્ષિક પરીક્ષા 2025 છે એની અંદર 21/1/2025ના રોજ જે ભૂગોળનું પ્રશ્નપત્ર લેવાનું હતું એનું આજે આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ લાભ થાય। તો જોઈએ વિભાગ એ જે આપણો 10 માસના MCQ છે એમાં પહેલો કે સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે તો આવશે ઓપ્શન બી ગુરુ ગ્રહ। નેક્સ્ટ હવે બીજો છે કે 10 તો હીરો તો 1 જેમ તો આવશે ટાલ્ક ઓપ્શન બી। ત્રીજો છે કે મેદાનો કુલ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે તો આવશે 41% ભાગ। નેક્સ્ટ હવે જોઈએ ચોથો કે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સાચું છે તો ઓપ્શન સી જે છે કે સૂર્યઘાત માપવા માટે પાયરોનોમીટર સાધનનો ઉપયોગ થાય છે। અને જોઈએ હવે આપણે ખોટા વિધાનો કે સૂર્યની સપાટી પરનું તાપમાન 5000 ડિગ્રી સેલ્સિયસ નહીં પણ આવશે 6000 ડિગ્રી સેલ્સિયસ। અને સૂર્ય પૃથ્વીથી 1.5 કરોડ કિલોમીટર દૂર છે એવું નહીં પણ આવશે 15 કિલોમીટર દૂર છે। પાંચમો જોઈએ કે પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને શું કહે છે તો આવશે ઓપ્શન બી આલ્બેડો। છઠ્ઠો શું તમે જાણો છો કે ઈશાન કોણીય મોસમી પવનો ભારતના કયા રાજ્યમાં શિયાળામાં વૃષ્ટિ આપે છે તો આવશે ઓપ્શન ડી તમિલનાડુમાં। સાતમો પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર ઊંચાઈ પછી વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી તો આવશે ઓપ્શન સી 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી। અને મિત્રો તમે જો હજી સુધી અમારા ધોરણ 11ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે, એ ગ્રુપમાં પણ તમે અચૂકથી જોઈન થઈ જજો કારણ કે પરીક્ષામાં આવનારા જે પ્રશ્નપત્ર છે એના IMP પ્રશ્નપત્રો તમને અમારી ચેનલ ઉપર સૌપ્રથમ જોવા મળી જશે। જોઈએ જોડકા જોડો તો RH તો આવશે આરામ ગૃહ એટલે કે રેસ્ટ હાઉસ। PTO તો આવશે ટાર ટપાલ કચેરી। નેક્સ્ટ જોઈએ CH તો આવશે સર્કિટ હાઉસ। PS તો આવશે પોલીસ મથક। તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો રહેશે। નવમો કે નકશાની લઘુલિપિ એટલે તો આવશે ઓપ્શન સી રૂઢ સંજ્ઞાઓ। 10મો બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે તો આવશે 111 કિલોમીટરનું। તો મિત્રો આપણે IMP પ્રશ્નપત્ર આપ્યું હતું એમાંથી પણ ખાસા એવા પ્રશ્નો પૂછાણા છે તો અમારા IMP પ્રશ્નપત્રો તમે ભૂલ્યા વગર વિડીયો જોતા રહેજો। જોઈએ વિભાગ બી જે આપણો 5 માર્ક્સનો છે 1 ગુણના પ્રશ્નો। એમાં 11મો કે ફોટોસ્ફિયર એટલે શું તો સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે। 12મો કયા જીવો ચૂનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે તો પરવાળાના સૂક્ષ્મજીવો। 13મો છે કે પૃથ્વી સપાટીએથી ઉપર જતાં વાતાવરણનું તાપમાન ઘટવાને બદલે વધે તો તેવા સંજોગોને કયા નામે ઓળખવામાં આવે છે તો આવશે તાપમાન વ્યુત્ક્રમણના નામે। 14મો છે કે ઘનીભવનના સ્વરૂપો કયા કયા છે તો ઘનીભવનના સ્વરૂપો છે વાદળ, ઝાકળ, હિમ, ધુમ્મસ ને વરસાદ। 15મો છે કે જુદા જુદા દેશોને તેમના ભૌગોલિક આકારને ધ્યાને લઈ એકથી વધુ સમયપટ્ટા નક્કી કરવા પડે છે। આ બાબતને આધારે તમે કહી શકો કે વિશ્વમાં કયો દેશ સૌથી વધુ સમયપટ્ટા ધરાવે છે તો મિત્રો વિશ્વમાં સૌથી વધુ સમયપટ્ટા રશિયા દેશ ધરાવે છે અને કુલ કેટલા છે તો આવશે 11 સમયપટ્ટા। નેક્સ્ટ હવે આગળ વધીશું વિભાગ સી। તો વિભાગ સીમાં 2 ગુણના પ્રશ્ન છે। તમને એક આકૃતિ આપેલી છે A અને B તો એનું આપણે સ્થાન દર્શાવવાનું છે। તો જે પહેલું છે એ મિત્રો છે આંતરિક કોર ને B જે છે એ મિત્રો છે બાહ્ય કોર। નેક્સ્ટ 17મો કે ભૌતિક ભૂગોળના 5 પેટા વિભાગો જણાવો તો ભૌતિક ભૂગોળના 5 પેટા વિભાગોમાં પહેલો છે કે ભૂસ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, બીજો છે આબોહવા વિજ્ઞાન, ત્રીજો છે સમુદ્ર વિજ્ઞાન, ચોથો છે જમીન વિજ્ઞાન ને પાંચમો છે જળ વિજ્ઞાન। 18મો જોઈએ કે મિશ્રાવરણ વિશે ટૂંકી નોંધ લખો તો મિત્રો આ ચેપ્ટર નંબર 3માંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તે ચેપ્ટરના સ્વાધ્યાયમાંથી તમે આ પ્રશ્નોના જવાબો મેળવી શકો છો। 19મો જોઈએ કે ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપો તો મિત્રો આ ચેપ્ટર નંબર 5માંથી પૂછવામાં આવેલ છે। હવે જો 20મો તમને એક ચાર્ટ આપેલો છે, એ ચાર્ટમાં જે તમારે ખૂટતા સ્થાનો છે એ સ્થાનો પર તમારે યોગ્ય શબ્દો લખવાના છે। તો મિત્રો આ પવનો વિશેની માહિતી છે। તો મોસમી પવનોના જે 2 વિભાગ છે એમાં મિત્રો આવશે ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો, તમારે એટલું જ લખવાનું હતું। નેક્સ્ટ હવે આગળ વધીશું 21મો કે રેખાંશ વૃત્તોના 2 લક્ષણો તો રેખાંશ વૃત્તો સમય જાણવા માટે પણ ઉપયોગી છે અને મુખ્ય રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે અને આનો સંપૂર્ણ જવાબ તમે ચેપ્ટર નંબર 15માંથી મેળવી શકો છો। જોઈએ 22મો કે બાષ્પીભવનના લક્ષણો જણાવો, આ ચેપ્ટર નંબર 11માંથી પ્રશ્ન પૂછાણો છે। 23મો જોઈએ કે આપેલ ચિત્ર કયા પ્રકારની લહેરો દર્શાવે છે
તે ઓળખી તેના વિશે નોંધ લખો. તો મિત્રો આ જમીનની લહેરો દર્શાવે છે અને તમારે જમીનની લહેરો વિશે પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચેપ્ટર નંબર 10માંથી પૂછાણો છે. મિત્રો આ પ્રશ્નપત્ર જો તમે પ્રશ્નો અને એના જવાબો ગોખ્યા હશે તો તમે નહીં લખી શકો, પણ તમે આકૃતિને બધું જો સમજ્યું હશે તો તમે આસાનીથી પ્રશ્નોના જવાબો લખી શકશો. જોઈએ વિભાગ ડી, જેમાં મિત્રો 3 ગુણના પ્રશ્ન છે અને વિભાગ ડી આપણો ટોટલ છે 15 માર્ક્સનો. એમાં 24મો કે સક્રિય અને નિષ્ક્રિય જ્વાળામુખી વિશે નોંધ લખો. ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે. જે 25મો પ્રશ્ન છે એ તમને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે આ કયા ચેપ્ટરનો પ્રશ્ન છે. 26મો જોઈએ કે ક્ષોભ આવરણ વિશે નોંધ લખો. ચેપ્ટર નંબર 8નો પ્રશ્ન છે. 27 કે સૂર્યકાંતના વિતરણ પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈની અસર સમજાવો. ચેપ્ટર નંબર 9નો પ્રશ્ન છે. 8મો તંતુ વાદળ અને પડ વાદળ વિશે સમજ આપો. ચેપ્ટર નંબર 11નો આ પણ આપણે આઈએમપી આપ્યું હતું. 29મો છે કે આપેલ ચિત્ર કયા પ્રકારના વરસાદનું છે તેના વિશે નોંધ લખવાની છે. તો આ મિત્રો ચેપ્ટર નંબર 11નો પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને આ ચિત્ર ઉષ્ણતા નયનની વૃષ્ટિ ચેપ્ટરનું વરસાદનો પ્રકાર છે અને એના વિશે આપણે સંપૂર્ણ નોંધ લખવાની છે. 30મો છે કે તાપમાન પર અસર કરતા કોઈપણ 2 પરિબળોની સમજ આપો. તો આ ચેપ્ટર નંબર 9માંથી પૂછવામાં આવેલ છે. 31મો જોઈએ કે એક વેપારી ઉત્તર અયનવૃત્તીય ગુરુ દબાણ પટ્ટા ઉપર સમુદ્રમાં પોતાની હોડીમાં માલ સામાન લઈને ઊભો છે. તેને વિષુવવૃત્ત પર જવું છે. તે કયા પવનોનો સહારો લેશે? શા માટે તે કારણ સહિત સમજાવો. ચેપ્ટર નંબર 10નો પ્રશ્ન છે આ. હવે જોઈએ વિભાગ ઈ, જે મિત્રો સવિસ્તર પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં છે ટોટલ 5 માર્ક્સના પ્રશ્નો છે. 32મો કે ગેડ પર્વત અને ખંડ પર્વત વિશે નોંધ લખો. ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન છે. 33મો કે દબાણ પટ્ટાની આકૃતિ દોરી વિષુવવૃત્તીય લઘુ દબાણ પટ્ટા સમજાવો. ચેપ્ટર નંબર 10નો પ્રશ્ન છે. હવે મિત્રો તમને એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. કેસ સ્ટડી પ્રકારનો આ પ્રશ્ન છે. જોઈએ એમાં પહેલો કે ચક્રવાતના ઉદ્ભવનું કારણ જણાવો. તો જ્યારે ભિન્ન ભિન્ન તાપમાન ધરાવતા 2 વાયુ પ્રવાહો સામસામે આવે છે ત્યારે પરસ્પર ભળી જવાને બદલે અથડાય છે. તેમના મિલન સ્થાન પાસે હવાનું દબાણ એકાએક ઘટી જાય છે. આ વિસ્તારમાં ચક્રવાતના ઉદ્ભવની શરૂઆત થાય છે. જોઈએ બીજો કે ચક્રવાતના કેન્દ્રમાં કયા પ્રકારનું દબાણ હોય છે? તો ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે. બીજો છે કે ચક્રવાતમાં પવનો ઉપર ઊંચે ચડે છે, કારણ જણાવો. તો આવશે પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે પવનો મધ્યના હલકા દબાણ તરફ ઘસી આવીને ચક્રરાઓ લઈને જમીનની સપાટી ઉપરથી ઊંચે ચડે છે. ચોથો જોઈએ કે દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ફરવાની દિશા કઈ છે? તેમાં ચોથો આવશે દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાના ફરવાની દિશામાં હોય છે. હવે જોઈએ 5મો કે વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત કયા ખંડમાં ફૂંકાય છે? તો વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત એન્ટાર્કટિકા ખંડમાં ફૂંકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11 વિષય ભૂગોળ વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.